સરકારી નોકરીની તૈયારી દરમિયાન નસીબ કેટલું જરૂરી છે એ તમને કહું આજે. મારા એક મિત્રનું રનિંગ હતું આજે. 2 થી 3 અઠવાડિયા પહેલા તમે માનશો નહીં, એ 22 અને 23 મિનિટમાં એનું રનિંગ પૂરું કરતો હતો. અને એક દિવસ એવી ઘટના બની કે ચાલીને જતો હતો, એનો વાંક પણ ન હતો, રોડની સાઈડમાં ચાલતો હતો અને એક ઇકો વાળાએ એને હાથ ઉપર ટક્કર મારી. ટક્કર મારતા હાથ ઉપર એને દુખાવો થયો, છતાં પણ એને રનિંગ મૂક્યું નહીં. અને દુખાવાના કારણે એનું રનિંગ 22-23 થી 25 ઉપર આવી ગયું. આજે એનું રનિંગ હતું અને માત્ર ને માત્ર 1 સેકન્ડથી એ ફેલ થયો. 25-1 થઈ આજે. હવે મને આવી ઘટનાઓ બને ત્યારે એવું થાય કે નસીબ કેટલું જરૂરી હોય છે સરકારી નોકરીની તૈયારી દરમિયાન. ઘણા લોકો એવું કહેતા હોય છે કે મહેનતથી બધું થઈ જાય છે. અવશ્ય મહેનત જરૂરી છે, પણ નસીબનું વેઇટેજ વધારે હોય છે, જો તમે માનો તો. ને આ હકીકત છે મારા ભાઈ. એ ભાઈ એટલી મહેનત કરતો, તમે વિચારો 22-23માં જો કોઈ માણસ પૂરું કરતો હોય રનિંગ 5 કિલોમીટર, અને 1 થી 2 અઠવાડિયા પહેલા જ આવી ઘટના બને, તો કેટલી હદે નસીબ કાચું હોય દોસ્ત.